તો આજે આપણે લાપસી બનાવવાની, તો લાપસી બનાવવાની આપણે તૈયારી કરી દીધી છે. ગરમ પાણી મૂકી દીધું છે, અંદર ગોળ નાખી દીધો છે અને લોટને મોણ દઈને રાખી. લાપસી છે ને બધાને ન આવડે, અને જેને આવડે ને એ રસોઈમાં બધે પરફેક્ટ હોય. આ રીતની લાપસી આપણી છુટ્ટી બનવી જોઈએ. અને તળિયે છે ને સેજ્જાઈ નથી બેઠી, એકદમ જો મસ્ત દેખાતું નથી, પણ તળિયે બેઠી નથી જો. અરે પણ થોડી ઘણી કોમેન્ટ આવે ને તોય મને બહુ મજા આવે, અને કોમેન્ટ વાંચવાની અને રિપ્લાય આપવાની મને ખૂબ મજા આવે. તો કોમેન્ટ કરતા રહેજો. તો ચાલો આપણે સૌથી પહેલાં કોની કોમેન્ટ છે જોઈ લઈએ. તો સૌથી પહેલી કોમેન્ટ છે, બહુ મસ્ત અને એકદમ રિઝનેબલ ભાવમાં આવે છે. તો તમને સાડી બતાવું તો જો આ પટોળા સાડી છે, અને બધી અલગ અલગ સાડી છે. જો ઘણી બધી સાડી છે, જો અહીંયા તમને બતાવું અલગ અલગ ડિઝાઇનની. હેલો યુટ્યુબ ફેમિલી, સીતારામ, સ્વાગત છે તમારું ફરીથી નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં દેશો. તો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ને રસોઈની તૈયારી કરીએ છીએ ને. સવારનું કામ હજી અડધું પડધું બાકી છે ને અડધું પડધું થયું છે. તો મારે છે ને આજે બનાવવું છે મગ ને લાપસી. તો મગ બાફા મૂકી દીધા છે અને લાપસી બનાવવાની તૈયારી કરું છું. તો ચાલો આપણે પહેલાં લાપસી મૂકી દઈએ, કેમ કે અત્યારે વાગી ગયા છે 11:15. તો રસોઈનું કામ એ થાય ને ઘરનું કામ એ થાય, બે કામ થાય. હજી પોતા મારવાના બાકી છે, કચરાનું ઝાપટ ને એવું આજ થોડુંક વધારે ચાલ્યું લાંબુ, કેમ કે ક્યારેક વધુ સાફ સફાઈનું કામ થઈ જાય તો મોડું થઈ જાય. તો હાલો પહેલાં તો લાપસી મૂકી દઈએ. મગ તો બફાઈ ગયા છે, લાપસી હારવાર થઈ જાય. તો આજે આપણે લાપસી બનાવવાની, તો લાપસી બનાવવાની આપણે તૈયારી કરી દીધી છે. ગરમ પાણી મૂકી દીધું છે, અંદર ગોળ નાખી દીધો છે અને લોટને મોણ દઈને રાખી દીધું છે. અને ભાખરીના મુઠિયા વળે ને એવું આપણે લોટને મોણ આપ્યું. જો આવી રીતે મુઠિયા વળી જાય તો મોણ એટલું આપો ને તો લાપસી આપણી એકદમ સરસ છૂટી બનીને તૈયાર થાય. અને લાપસી છે ને બધાને ન આવડે, અને જેને આવડે ને એ રસોઈમાં બધે પરફેક્ટ હોય એવું ગઢી આખે. આ હું નથી કહેતી, આ તો મને અત્યારે યાદ આવ્યું એટલે કહી દીધું. તો હું કઈ રીતે લાપસી બનાવું છું તમને બતાવ્યું. આપણે છે ને આ વાટકાનું માપ રાખીએ છીએ. જો વાટકાનું માપ રાખીએ, મેં છે ને આ 1.25 વાટકો લોટ લીધો છે અને 1 વાટકો પાણી. મતલબ પાણી કરતાં લોટ વધારે લેવાનું હોય, કેમ કે એક હરખું પાણીને એવું મૂકીએ ને તો લાપસી ચીકણી થઈ જાય. અને લોટ વધારે અને પાણી ઓછું લે તો લાપસી છૂટી થાય. તો હું તમને બનાવીને બતાવીશ. તો અત્યારે તો આપણા પાણી ઉકળી જાય ને એકદમ મૂકળવા મળે ને ત્યાર પછી આપણે આ લોટ નાખવાનું છે. ને પછી આ વેલણ પણ રાખ્યું છે, એનાથી આપણે અંદર કાણા પાડી દેવાના. તો હું બનાવીશ, હું તમને બતાવતી જઈશ. અને તમે કઈ રીતે લાપસી બનાવવાની મને કોમેન્ટ કરીને જણાવજો. ત્યારે અમારે પાણી છે ને ઉકળી ગયું છે, તો આપણે ગેસ છે ને હાવ ધીમો કરી દઈશું. અને અંદર છે ને પહેલાં ઘી નાખી દઈશું. આપણે મોણ તો દીધું જ છે, પણ આ પાણીમાં તમે ઘી નાખો ને તો લાપસી એકદમ છૂટી બને. અને પછી ઉપરથી ઘી નાખો ને તો ઘીની સ્મેલ આવે, વાસ આવે, એટલે ન ભાવે ઘણા ખરાને. એટલે આની અંદર નાખીએ ને પછી ઉપરથી આપણે ઘી નાખવાની જરૂર ન પડે. અને પછી આવી રીતે છે ને વેલણ ખોલીને ઘીને ઓગાળી નાખવાનું. તો ઘી આપણું ઓગળી ગયું, ગેસ ધીમો છે. હવે આપણે મોણ દીધેલ લોટ છે ને એ આપણે આમાં એડ કરી દઈશું. આમાં નાખી દેવાનું, મતલબ ધીમે ધીમે, બહુ ઉતાવળ નહીં કરવાની, ધીમે ધીમે નાખી દેવાનું. હાર છે ને આમ ફેલાવતા જવાનું, એટલે ખબર પડે કે આપણે લોટ કેટલો હમાશે, બધો હમાશે કે નહીં હમાય, ખ્યાલ આવી જાય તમને. આ રીતે બનાવવાનું. જો બધો લોટ આપણે નાખી દીધો પછી આમ આખો આમ બહુ વજન નહીં દેવાનું, ખાલી ઉપરથી વેલણથી આમ એક રસ કરી નાખવાનું. અને પછી આવી રીતે આમ કાણા પાડી દેવાનું વેલણથી. હવે કાણા પાડી દીધા, હવાના ઢાંકી દઈશું. તમને બતાવી દઉં નજીકથી. જો આ રીતે આપણે લોટ કરી નાખ્યો ને અંદર કાણા પાડી દીધા. હવે ઢાંકી દઈશું. તો છે ને આપણે થાળી ઢાંકી દઈશું. તો આવી રીતે હવે ચડવા દેવાનું થોડી વાર. હું લાપસી આ રીતે મૂકું છું. અને ગેસની ફ્લેમ જો આપણે ધીમી કરી નાખી છે, હાવ એકદમ, એટલે હાવ સ્લો જો. અને નીચે છે ને મેં લોઢી મૂકી છે. જો આપણે જે રોટલી બનાવતા ને એ લોઢી મૂકી છે, જેથી કરીને આપણી લાપસી છે ને તળિયે બેસી ન જાય. આ તપેલી છે ને આછી હોય, મતલબ ગમે એટલી જાડી તળીએ ને તો તળિયે બેસી જ જાય. એટલે એના માટે છે ને આ લોઢી મૂકો ને તો તળિયે બેસે નહીં. દેશી જુગાડ, એટલે લાપસી પણ મસ્ત બને અને બળે પણ નહીં, બે વાતનું ધ્યાન રહે. હવે બની જાય ને પછી બતાવું. આપણે આમાં ઢાંકીને રહેવા દઈશું થોડી વાર, પછી ખોલીને પછી પાછું ચેક કરી લેવાનું. જો આપણે લાપસી બની ગઈ તો હવે આપણે ચેક કરી લઈએ. અને ગેસ બંધ કરી દીધો છે. લાપસી નીચે ઉતારી લઈએ. બતાવું તો જાડી બતાવો તો હું લાપસી જો આવી લાપસી બની છે આટલી છૂટી. આ રીતની લાપસી આપણી છૂટી બનવી જોઈએ. અને તળિયે છે ને સેજ્જાઈ નથી બેઠી, એકદમ જો મસ્ત દેખાતું નથી, પણ તળિયે બેઠી નથી. જો લાપસી મસ્ત એકદમ છૂટી લાપસી આપણે જેવી જોઈએ ને એવી લાપસી બની છે. અને મગનું શાકી થઈ ગયું છે ને ભાત મૂકી દીધા છે. તો હું ભાઈ આવે ને એટલે જમવા બી જઈ. આપણી લાપસી એકદમ મસ્ત બની ગઈ છે. અને જો મગનું શાકે બની ગયું છે. અને અહીંયા છે ને ભાત મૂક્યા છે. અને લાપસી જો આપણી ચડી કઈ રીતે ખબર પડે ખબર? તમે આમાં વેલણ ફેરવો ને
તો વેલણની હારે ચોટે નહીં. જુઓ વેલણ તમારું એકદમ કોરું આવે. જો બહાર તમે એમાં અંદર ગમે એમ ફેરવો ને તો વેલણની હારે ચોટે જ નહીં. આપણે તમે જુઓ હમણાં મેં ફેરવતી હતી પણ વેલણ એકદમ આપણું ક્લિયર છે. એટલે લાપસી આપણી એકદમ મસ્ત રીતે ચડી ગઈ છે. કાચી હોય ને તો આ વેલણની હારે ચોટી જાય. વેલણ હારે ન ચોટે ને એટલે સમજાવું કે ચડી ગઈ છે એનું નિશાન. તો આપણી લાપસી મસ્ત બની ગઈ છે. હવે ધાર્મિકભાઈ આવે ને એટલે આપણે જમવા પૈસા છું. ધાર્મિકભાઈ આવે ત્યાં સુધીમાં આપણે પહેલાં લાપસી ભગવાનને ધરાવી દઈએ. આપણી લાપસી મસ્ત મજાની બની ગઈ ને અમારા ધાર્મિકભાઈ આવી ગયા છે જમવા. ધાર્મિકભાઈ સીતારામ. હા ધાર્મિકભાઈ જો લાપસી ને મગ લઈને બેસી ગયા જમવા. જો આ રીતે ખાવાની મજા આવે. અને આપણી લાપસી જો કેટલી મસ્ત છૂટી હું તમને બતાવું. લાપસી બહુ એટલે બહુ જ મસ્ત બની છે. કાંઈ ન ઘટે. તો એ ધાર્મિકભાઈને પૂછી ધાર્મિક કેવી બની છે? સારી બની છે ને? મેં તો ચાખી મને તો બહુ ભાવી લાપસી. મેં તો છોકરાને આપણે પૂછવું પડે એ બધાના ટેસ્ટ અલગ અલગ હોય. તો ચાલો અમે બેસી ગયા છીએ મગ લાપસી ને ભાત ને ખાવા. તો આવી જાઓ તમે પણ બધા જમવા. કા ધાર્મિકભાઈ? હું જો અત્યારે ધરમનગરમાં સાડી લેવા આવી ગયા છે. અહીંયા ઘર ઘર સાડી વેચે છે. સેકન્ડ સાડી હોય છે, અમુક એમનેમ સેકન્ડ વગરની હોય છે. પણ સાડી બહુ મસ્ત અને એકદમ રિઝનેબલ ભાવમાં હોય છે. તો તમને સાડી બતાવું. તો જો આ પટોળા સાડી છે અને બધી અલગ અલગ સાડી છે. જો ઘણી બધી સાડી છે. જો અહીંયા તમને બતાવું અલગ અલગ ડિઝાઇનની મસ્ત મસ્ત સાડીઓ છે. જો અહીંયા જો આ ભાઈ બતાવે છે. આ સાડીઓના ભાવે તો એકદમ રિઝનેબલ છે. આ સાડી તો આમ જો ખાલી આ પટોળું છે ને 1000 રૂપિયાનું જ છે. અને આ સાડીઓ જો આમ જો 400 રૂપિયામાં એમ જ છે. 400 અને 500માં એમ જ છે. આ સાડી છે ને એ 500માં છે. જો આ સાડી ભાઈ બતાવે છે. જો કેટલી મસ્ત સાડીઓ છે. જો અને આ છે ને સાડીઓ લેવા બધા બહુ બધા આવતા હોય છે. જો અહીંયા ત્યાં આ સાડી છે ને આપણે કલર કરાવી શકીએ એવી સાડી છે. પ્લેન ગમે તો પ્લેન અને કલર કરાવો હોય તો કલર કરાવી શકીએ. જો બધી મસ્ત મસ્ત સાડીઓ છે અહીંયા. જુઓ અત્યારે આ નીકળી છે ને સાડી, આ બહુ મસ્ત મસ્ત સાડીઓ છે. જો આ બેન સાડી રાખે છે અને અહીંયા જો આ બધા સાડી લેવા માટે આવેલા છે. જો આ બધા અને અહીંયા છે ને કસ્ટમર ચાલુ જ હોય સાડી લેવા માટે. તો તમારે પણ કોઈને સાડી લેવી હોય ને તો ધરમનગરમાં આવી જજો. અહીંયા નીચે તમને એડ્રેસ આપી દઈશ. બહુ મસ્ત સાડીઓ રાખે છે ને હું પણ લેવા આવી છું. જો આ બધા સાડીઓ લેવા જાય છે. જો સાડીઓ લેવા જાય ને બધા આ બધા જો સાડીઓ લેવા માટે પડી થઈ છે અહીંયા. તો તમે પણ બધા વહેલા તકે પહોંચી જાજો. જે વહેલા તે પહેલાં મસ્ત મસ્ત સાડી આવે છે અને એકદમ રિઝનેબલ ભાવમાં. આ ભાવમાં તમને કઈ સાડી મળે છે એવી મસ્ત મસ્ત સાડીઓ છે. જો ઢગલા મોઢે સાડીઓ પડેલી છે. ઘરે આવી તો ધાર્મિકભાઈ અમારા જમીન વહી ગયા વાંચવા. પછી ત્યાંથી સીધા ટ્યુશન ગયા જાય ને આપણે વાસણને ઉટકવાનું બાકી છે. જો વાસણને ઉટકી નાખી કેમ કે હું છે ને જમીન તરત વહી ગઈ હતી. ધાર્મિકને પપ્પાને બધાને જમવાનું બાકી ધમું જમતો હતો અને મેહુલ હજી જમવાનું બાકી છે. મેહુલ હજી આવ્યા છે તે જમીને પછી વાસણ ઉટકી નાખું. બપોર છે ને વાસણ ઉટકીને તરત સુઈ ગઈ હતી ને અમારા ઓમભાઈ જો આખું વેરણ શેરણ કરી નાખ્યું. એ પાથરું હોય ને આમ જો ચાદર બધું નાખી દે ને ગાડલું નીચે નાખી દે. અને ભાઈ સુઈ ગયા હતા ને જાગીને પાછા નોકરીને ટાઈમ ભયો ગયો અને હું તો ઘડી સુઈ ગઈ હતી. અને હવે છે ને માથે પાથું વળે ને તૈયાર થઈ જાય. તો આપણે મોડું ધોઈને ફ્રેશ થઈ ગયા ને અત્યારે આપણે કોમેન્ટ વાંચવા બેસી ગયા છે. તો છે ને ચોપડામાં કોમેન્ટ મેં લખી લીધી છે કેમ કે અત્યારે બે ફોન ન હોય મારી પાસે. ઓમ હોય પણ ઓમ અત્યારે નોકરી પર ગયો જાય ને મેહુલ ન હોય. તો મેં આપણે ચોપડામાં લખી લઈએ. બહુ ઝાઝી કોમેન્ટ તો ન હોય મારે પણ થોડી ઘણી કોમેન્ટ આવે ને તોય મને બહુ મજા આવે અને કોમેન્ટ વાંચવાની અને રિપ્લાય આપવાની મને ખૂબ મજા આવે. તો કોમેન્ટ કરતા રહેજો. તો ચાલો આપણે સૌથી પહેલાં કોની કોમેન્ટ છે જોઈ લઈએ. તો સૌથી પહેલી કોમેન્ટ છે અશ્વિનભાઈની. તો અશ્વિનભાઈ કોમેન્ટ કરે છે કે વાહ સરસ વ્લોગ છે, અમારો ફૂલ સપોર્ટ, જય ઠાકર. તો થેન્ક યુ સો મચ અશ્વિનભાઈ. તમે અમને સપોર્ટ કરો છો એના માટે આભાર તમારો. અને બધા મને સપોર્ટ કરતા રહેજો અને જય ઠાકર અને બ્લોગ માટે થેન્ક યુ સો મચ. તો તમે પણ બધા એવી સરસ સરસ કોમેન્ટ કરતા રહેજો. અને બીજી કોમેન્ટ છે નિકુલભાઈ સોલંકી. નિકુંજભાઈ કહે છે જય માતાજી નિકુલભાઈ. અને પછીની કોમેન્ટ આવે છે ડાભી અશોકભાઈની. અશોકભાઈ કહે છે કે પુડલા મોકલાય. હા પુડલા હું મોકલાવે, ઘરે જ આવી જાય તો ખાવા. પછીની કોમેન્ટ છે ગૌતમ ટીલાવતની. તો એ કહે છે કે વાવ એમ. તો થેન્ક યુ. આમ તો એક જ વ્યક્તિની 3-4 કોમેન્ટ છે પણ હું બધી નથી વાંચતી. એક કોમેન્ટ આપણે બધાની લીધી છે. આમ તો 10-15 કોમેન્ટ થઈ જાય છે પણ એકના એક વ્યક્તિએ કર્યું એટલે આપણે એની જે મેઇન કોમેન્ટ હોય એક એ લીધી છે. તો બસ આટલી કોમેન્ટ છે. તો થેન્ક યુ સો મચ આવી સરસ સરસ કોમેન્ટ કરવા માટે, મને સપોર્ટ કરવા માટે તમારો બધાનો દિલથી આભાર માનું છું. આગળ પણ સપોર્ટ કરતા રહેજો અને સરસ સરસ કોમેન્ટ કરતા રહેજો. અને હવેથી આપણે છે ને બ્લોગમાં ડેઈલી બધાની કોમેન્ટ વાંચશું. તો તમે કોમેન્ટ કરતા રહેજો અને હું છે ને ડેઈલી બધાના નામ સાથે આપણે કોમેન્ટ વાંચશું અને કોની કોમેન્ટ છે એ પણ હું તમને જણાવીશ ડેઈલી. તમે બધા કોમેન્ટ કરો ને મને બહુ આનંદ થાય, બહુ જ મજા આવે કોમેન્ટ વાંચવાની અને કોમેન્ટના રિપ્લાય પણ આપવાની મજા આવે. તો તમે બધા કોમેન્ટ કરો છો એટલે હું તરત જ રિપ્લાય આપી દઉં છું.
તો ચાલો આપણે કોમેન્ટ બધી વચાઈ ગઈ છે અને આજના વિડીયોમાં હવે આજે પાછો વિડીયો મૂકવી એમાં પણ તમે સરસ સરસ કોમેન્ટ કરતા રહેજો અને હું પણ તમને એના રિપ્લાય આપી દઈશ અને કાલે ફરીથી આપણે કોની કોમેન્ટ આવે છે પણ આપણે રોજના વિડીયોમાં છે ને બધાની કોમેન્ટ વાંચશું નામ સહિત તો બધા છે ને મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો એટલે તમને મજા આવે મને મજા આવે 2-3 દિવસ પહેલા આપણે લીલી ઠોઠાનું શાક બનાવ્યું જે મહેસાણાનું ફેમસ છે તો એનો મેં કુકિંગનો વિડીયો બનાવ્યો હતો મેં તમને કીધું તો કુકિંગની ચેનલ પર 2-3 દિવસ પછી આવી જશે તો કાલ તમને એની રેસીપી મારા વિડીયોમાં મળી જશે ને તમને કઈ ચેનલ છે હું કહી દઉં કે મારી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ એ સ્પેશિયલ મારી કુકિંગની ચેનલ છે એમાં બધા કુકિંગના જ વિડીયો મૂકું છું તો નીચે હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દઈશ અને ચેનલનું નામ પણ આપી દઈશ તો તેમાં તમે જઈને વિઝિટ કરી આવજો અને મેં રેસીપી કેવી બનાવી છે મને કોમેન્ટ કરીને જણાવજો અને તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો તમારા મિત્ર સર્કલમાં શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે છે ને શાક લેવા ગયા હતા પણ શાક કાંઈ લાવી નહીં શાક કંઈ ધ્યાનમાં ન હોય પછી ભીંડો પડ્યો તો મેં કંઈ ભીંડો હાલશે પણ મારે છે ને મગ ને ઓલા મગ આવડે છે જો મગની દાળ ને લાવવાનું હતું અને સિંગદાણા હવે ખૂટી ગયા હતા લઈ આવી અને ધાર્મિકભાઈ માટે પપૈયું લેતી આવી જો મસ્ત મોટું પપૈયું છે તે 1.5 કિલોનું છે તે લેતી આવી અને બપોરનું જમવાનું પડ્યું છે આમ જો ભાત તો એમને એક ચમચી નથી ખાતા જો બધા ભાત એમને પડ્યા છે હજી શાક થોડુંક પડ્યું છે અને લાપસી કેટલીક પડી છે બતાવું આટલી લાપસી પડી જો એટલે 1 વાટકો શાક 1 વાટકો લાપસી અને ભાત તો બધા એમને પડ્યા છે ભાત તો કોઈ ખાધા નથી મને એમ તો મગ ભાત ખાશે અને થોડાક મગને લાપસી ખાશે મગને લાપસી ન ખાવે ને તમે છોકરા થોડાક મગ ભાત ખાશે તો બધા લાપસી એટલી ભાવી ને તો મગને લાપસી જ ખાધું બધાએ તો ભાત એને પડ્યા રહે તો હાલો આપણે અત્યારે છે ને ભીંડાનું શાક કરશું અને ભાત વઘાર નાખશું પછી જોઈએ પેલા ભાત વઘાર નાખું પછી છોકરા કહે ભીંડાનું શાક ને ભાખરી કરશું અને મેં નથી કંઈ જમવાનું નથી તો અમારે 3 પૂતું જમવાનું બનાવવાનું છે અને ભાત તો ઘણા બધા પડ્યા છે તો ચાલો ફટાફટ હજી લસણ એ ખોલવું પડશે એમ તો એટલું લસણ છે પણ એટલું નહીં થાય ભાત વગર આમ છે ને જાજુ લસણ જોઈ તો હાલો ફટાફટ આ બધું મૂકી દઈએ અને જો મારે ખજૂર પાક બનાવો તો આજે જો મેં ઓલા ખજૂર લાવી દીધું પણ ખજૂર પાક ન બનાવે હમણાં આવી ડાડું પાડશે કે ઉતાવળ બહુ મંગાવવાની પછી બનાવે નહીં એમ પણ આ શાક લેવા ગઈ ને બેનપણી ઘર વગી ને એમાં મોડું થઈ ગયું તો કાલ બનાવશું ખજૂર પાક તો હાલો અત્યારે આ બધું મૂકી દઈએ અને મંડી રસોઈ બનાવવા ફટાફટ જમવા બેવું છે તો નહીં જવાનું હાલો હવે ના ના જમી લે મેં તો ના તો કેમ ના તો ગુજરાતી પાડી ગુજરાતીમાં ના પાડી ગુજરાતીમાં ના પાડી હું કેમ ના પાડી તો ગયો જમી લીધું જમીન વાસણ નવરી થઈ ગઈ ને પ્લેટફોર્મ સાફ કરવાનું બાકી હતું ઓમભાઈને કીધું હાલો પ્લેટફોર્મ સાફ કરી દો અને મારે 2 દિવસથી સીવા કાઢ્યું છે પણ આ સીવાનો ટાઈમ નથી રહેતો બોલો નવરી નથી થતી અને મેહુલ તે આવી ગયા છે ને મેહુલ અંદર ફોન જોતા છે ચાલો જોઈએ મેહુલ શું કરે છે મેહુલ તમારે આરામ કરવું હા શું કરે છે કાન સાંભળે હું સાંભળો છો મેહુલ જો કંઈક સાંભળે છે એ તમને બપોર લાપસી કેવી લાગી હતી મેહુલ હારી બને એટલે કેસો વધારે કેવી લાગી હતી એમ બપોર તમે જમવા બેઠા ત્યારે હું સૂતી હતી ને એટલે પૂછું છું હારી હારી નવરી થઈ છે ને જો કેટલા 10:30 થઈ ગયા 10:30 ની પાછળથી નવરી થઈ બસમાં બહુ બધો ફોન થયો એટલે 10:30 છે નકર તો 8 ની નવરી થઈ જાવ હા બોલ ને આ પછી મેહુલ ફોન જોતા હતા પાસે ફોન જવા બેગી એટલે થોડીક મળી નવરી થઈ એ ફોન જોતા જ બતાવે 2 કલાક મોડી 2 કલાકનો પ્લાન 2 કલાક ફોન જોયો હવારે લાગીને ફોન લઉં છું એમ બોલ હા સવારે તો વિડીયો અપલોડ કરવાનો ફોન લેવો જ પડે તો હાલો આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા તો વિડીયો પૂરો કરી દઈશું અહીંયા આપણે તો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે ફરીથી મળશું કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ સીતારામ જય માતાજી